અહીંયા અમારી પાટોત્સવ છે આવતીકાલે 7મો પાટોત્સવ એની તૈયારીઓ ચાલુ છે. હજી બધું ડેકોરેશન ચાલુ છે. અમારા પ્રકાશભાઈ અહીંયા બિઝી છે સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં. ધવલભાઈ દોરડા ફેરવે છે અને આ બધી જો કાલની બેઠક અહીંયા તૈયારી કરી છે. $500 700 આટલા માણસો હશે, 700 800 જેટલા આવતીકાલે. અહીંયા આ બધા કામ કરે છે, બધા બહુ બિઝી છે. અહીંયા બધાથી વધારે કામ કોઈ કરતું હોય તો આ લેડીસો છે. આવ્યા તો અહીંયાના એક જ ચેરમાં બેઠા, ત્યાંથી ઊભા નથી થયા અને ઘરે કહીને આવ્યા કે અમે હોલે જઈએ કામ કરવા. તો એમાં સંધ્યાબેન પહેલાં કહીને આવ્યા કે મારે આજે હું બિઝી છું, મારે હોલે જવાનું છે. આ બધું એનું કામ છે. મારી ભાભી મને મહેંદી કરી દે, કેટલી સરસ. સંધ્યાબેનની ભાભી એટલે આપણા અલ્પાબેન બહુ એનું ટેલેન્ટ આજે બહુ બહાર આવ્યું છે. આપણા અલ્પાબેન બહુ સરસ ઝીણવટપૂર્વક ઓલી કોની જારી કેની સીધી સૈયદની જારી જેવી અહીંયા ડિઝાઇન બનાવી છે અમારા અલ્પાબેને. અને બીજા અમારા કારીગર છે મહેંદીના અમારા નિધિબેન. આ સ્પેશિયલી અમે ઇન્ડિયાથી બોલાવ્યા છે આશિતાબેનના હાથમાં કે લખવા માટે. હવે આમાં કે લખશે ને પછી કલ્પેશભાઈ ગોતવા આવશે કે એનું નામ આમાં ક્યાં છે. આમાં મળશે નહીં હું ચોખ્ખો અહીં દેખાય એમ. હા નહીં દેખાય એમ નહીં લખતા. અમારા શીલાબેન, ચંપા માસી આ બધા ઘરે કહીને આવ્યા કે અમે હોલે કામ કરવા જઈએ છીએ. આટલું કામ કર્યું બધાએ, આ એક ચેરમાંથી ઊભા નથી થયા. આ બધી ચેર અમે ગોઠવી, આ જો બધી આવી કામ હતી. ટૂંકમાં એક શીલાબેને જ અહીંયા આવીને કામ કર્યું. આમાંથી કોઈ કર્યું? ઓકે, સાચું બોલો. ચાઈની રાહ જોઉં છું. કોણ લઈને આવશે? ઓકે, ચા વાળા આવશે તો અમે નહીં બતાવશું કે કોણ ચા લઈને આવે છે. ચાય તો હું લઈ આવું. નિધિ ભાભી શીખા તમે કે તમને ગોડ ગિફ્ટ છે? ગોડ ગિફ્ટ મારો શોખ હતો. વાહ સરસ. અમને તો ભગવાન એવા ગિફ્ટ જ ન આપ્યા કહીજો. આટલી મોટી ગિફ્ટ તો છે. આટલી મોટી ગિફ્ટ ભાભી આપ્યા તો. હા ઈ સારું. આ એવડા મોટા ભાભી આપ્યા એને કરી લીધું હવે. નહીં. અમારા પ્રકાશભાઈના રાધા રાણી અહીંયા તૈયાર થઈ ગયા છે અને અમે વિચાર ઈ કરીએ કે મહેંદીની શોભા વધારે છે કે વર્ષાબેનના હાથની, એનું ડિસ્કશન ચાલુ છે. મને લાગે વર્ષાબેનના હાથ એટલા રૂપાળા છે કે એટલે મહેંદી સરસ લાગે. સોનીના હાથમાં બધું શોભે છે. પછી નેક્સ્ટ વીક હા બોલો. વર્ષાબેન મને કહેતા હતા, મને કે તમે ઇન્ડિયાથી આવ્યા હોય ને કંઈક ધાર્મિક જાણતા હોય ને તો મને એક દોરો કરી દો ને. એટલે મેં કીધું તમે એક મને સોની છો એક દોરો કરી દો, તમે જેટલા વજનનો કરી દો એટલા વજનનો. ભગવાન હા આવી ગયા છે, 2-3 બાય બી આવી ગયા છે. બધા સમજાઈ ગયા. દોરો મને દેતા જતો બેનને. અમારા અલ્પાબેનના પણમાં અત્યારે સિંગર પ્રવેશ કર્યો છે એટલે અમારા અલ્પાબેન ક્યારના અમારા રાજુભાઈ અહીંયા આવ્યા છે 2 શબ્દો બોલવા. રાજુભાઈ બોલો, એક જોક્સ કરો. તમને શેનું રડવું આવ્યું હતું ને તમારો રૂમાલ પલળી ગયો તો એ કયો? એકચ્યુઅલી એવું થયું, ગઈકાલે સંધ્યાબેને એવી સરસ મજાની કોમેન્ટ લખી, એટલી ભાવિક કોમેન્ટ હતી. હજી રાજુભાઈને રડવું આવે છે હજી યાદ મને કરીને. ગઈકાલે તો વેધર ખરાબ હતું તો રૂમાલ માંડ સુકાણો ભીનો. સંધ્યાબેન એવું બધું તે હું લખ્યું હતું તમે યાદ કરો. અમારા વર્ષાબેન તૈયાર થઈ ગયા છે પાટોત્સવ માટે. આમ પ્રકાશભાઈ નો ભી દેખાતો નથી, લખ્યો નથી, લખી દો, બિચારા ગોતવા આવે.
પ્રકાશભાઈ એમાં ક્યાંય હમાય એમ નથી, એટલે સોરી પ્રકાશભાઈ. રહી જાય થોડીક વાર મને કહેજો મળ્યું તો તમે બતાવ્યું હતું એમ હમણાં બોલાવીએ. પ્રકાશભાઈ જો મને ધવલ યાદ આવે સેમ છે સેમ છે મહેંદી તે વાવી માળવે. મહેંદી ગુજરાતમાં થતી જ નથી, મહેંદી થતી હતી મારવાડમાં, અને ત્યાં જ એનો પછી એનો રંગ છે ને એ ગુજરાતમાં આવ્યો. એટલે એ સમયનું ગીત છે કે એક પુરુષ છે એ પરદેશ છે, અને ભાભીને ખુશ કરવા માટે દેર છે ને એ મહેંદીના છોડ લઈ આવે છે ને એને વાટી ઘૂંટીને એનો વાટકો ભરીને કહે છે કે ભાભી તમારા હાથ રંગો ને તમે હેપી રહ્યો. ત્યારે એ લેડીઝ એમ કહે છે કે હાથ રંગીને હું શું કરું વીરા, એનો જોનારો તો પરદેશ છે. કારણ કે ઓલવેઝ આપણા ગુજરાતી સંસ્કૃતિમાં એમ કહે છે કે કોઈ લેડીઝ તૈયાર થાય બ્યુટી સરસ મજાની તો એના હસબન્ડને ખુશ કરવા માટે. એટલે ત્યારે એનો આ બધું એ મિનિંગ છે, અને એટલે કીધું કે વાટી ઘૂંટીને ભાભી રંગો તમારા હાથ. અને ત્યારે ભાભી એમ કહે છે કે હાથ રંગીને વીરા શું કરું, એનો જોનારો તો પરદેશ. એટલે તમે લોકો રંગો, વાંધો નહીં, તમારે તો બધા તમે પરદેશમાં છો. મ્યુઝિક કરું છું હું ને શીલાબેન કાલની તૈયારીઓ કરીએ છીએ. અમે બધા માખ્યું મારી અમારા શીલાબેન સરસની હેરસ્ટાઈલ, કઈ હેરસ્ટાઈલ મારા માથામાં આવશે ટ્રાયલ કરે છે. મને લાગે કાલ થશે ત્યાં અમે ટોટલી વાળી લેશું. કા શીલાબેન ઓર્ડર હોય તો આપજો. નવરાત છે હમણાં. મારા વડને ખાંડ વાળી જોશે. ઓહો હો હો. અમારા નીપાબેન ચા લઈને આવ્યા છે અમારા માટે. થેન્ક યુ નીપાબેન. હાલો બધાય હાંડવો, ઢોકળી, ખારી, ચા પીવા. ગોતો કલ્પેશભાઈ. ચૂપ રહેજો, તમને નથી. અમારા કલ્પેશભાઈ કે ગોતવા આવ્યા. આનો હાથ હોય ને એટલે મને બધે કે જ દેખાય. મારો હાથ હોય ત્યારે બધે એ જ દેખાય. મળી જાય તો કેજો, મળી જાય એટલે મળી જાય તો કહેજો. હાચન ગોતી બાજુમાં જ બેઠા છે. ગોતવા પડે એમ નથી. હા. આ બધી જલ્દી. નજરમાં આવે નહીં આ કાંઈ. ના ના એ ગોતું જ પડે. અમે તમારા લગ્નમાં નહોતા એટલે અમારી એક્સપિરિયન્સ લેવો. આમાં જ રાખજો. નથી કાંઈ. તો કામ થાય એમ છે. આ બાજુ કાંઈ મહેંદી આમાં કામ થાય એમ છે. જોઈ લો પસીનો નીકળે છે હાથમાંથી. કલ્પેશભાઈ ગરમી ગરમી થઈ ગયા, મળતો નથી લાગતો. અને ગરમીનો તો આને તાપ કહેવાય. આવડો મોટો છે. એને કે ન મળે ભારતી. મને ખબર જ હોય. કેટલા વર્ષ થયા લગ્ન ના સીતાબેન? કેટલા વર્ષ થયા? 30. તોય નથી મળતું. અહીંયા કામ મીઠો મારી દીધો તો તાપમાં કે થઈ જશે આમ. થઈ જાત નહીં, એમાં ઓલરેડી છે લખેલો, ઈ ગોતો. આ અમારા એક ધુરંધર નહીં ખાલ પ્રકાશભાઈ ગોતજો, ન મળે તો લખીને ગોતી દો. વાહ, અહીંયા મળી ગયો, મળી ગયો. વાહ, બહુ સરસ જગ્યાએ ગઈ રહી. અહીંયા પ્રકાશભાઈ પૂછે કે ગુજરાતીમાં લખો. પ્રકાશભાઈ પૂછે કે ગુજરાતીમાં લખો ઇંગ્લિશમાં. આમાં તમારે જાળવાઈ થશે. અમે ગોતી લઈશું ને પેલા તો તમારે બહુ જાળવા થશે. લાઈટ પહેલું એ લાઈટ. હવે જો રાજુભાઈ આપણને એક સોંગ સંભળાવશે આજે ભૈલુને લીધીની એનિવર્સરી છે એટલે. એ પ્રકાશભાઈ આજે કે
નહીં નહીં બતાવો માં પ્રકાશભાઈ મળવો જોઈએ હો. આઈને દેખાતો નથી તમને મને અહીંથી ખબર પડી જાય છે ઓહો પ્રકાશભાઈ પ્રકાશભાઈ એના કરતા ફૂટબોલ જોવો તો મેચ મળી ગયો દેખાય હા આને મળી ગયો મને મળી ગયો. મને મળી ગયો સાવ easy છે તમારી નજર સામે છે પ્રકાશભાઈ તમારી નજરની સામે છે જરાક તમે સ્થિર રાખો એની આંખો મળી જશે પ્રકાશથી તમે તમારી પત્નીના આંગળા નીરખીને જુઓ. હા હવે તો પુરુષાર્થ કરતા બહુ જોયા બીજા પ્રકાશભાઈ કહી દીધું કે આંગળા એટલે હવે આંગળીમાં જો ત્યાં ક્યાંક લખેલું તો સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને આ હતો મારો આજનો વ્લોગ. જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો તમને મારા વ્લોગ કેવા લાગે છે. હવે આવતીકાલે પાટોત્સવનો પણ વ્લોગ મૂકીશ તો જરૂર જોજો અને જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.